નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। શું ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ જો 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ થાય તો એમાં 4માંથી 3માં હારી જાય એટલી બધી પડકારજનક છે? ઇવન ઝારખંડ જેવા રાજ્યમાં ભાજપ માટે કપરા ચડાણ દેખાઈ રહ્યા છે। મૂડ ઓફ ધ નેશન ઇન્ડિયા ટુડે જેવા એક બહુ જ પ્રતિષ્ઠિત ગ્રુપ, ઇન્ડિયા ટુડે, આજ તક જેવા પ્રતિષ્ઠિત ગ્રુપ દ્વારા થયેલો સર્વે એવું કહે છે કે જો આજની તારીખે ચૂંટણી થાય તો એનડીએ એટલે કે હાલની મોદી સરકાર જે છે એની બેઠકોમાં કદાચ 5 થી 6 બેઠક વધે, પરંતુ સાથોસાથ એવું પણ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ જે છે પહેલીવાર 50%થી ઓછો આવ્યો છે। ગત લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબનો ગ્રાફ 55 થી 56% જેટલો હતો, જે ઘટીને 49% થયો છે, જ્યારે સામા પક્ષે રાહુલ ગાંધીનો ગ્રાફ જે છે જે 2014માં 8%, પછી 14% હતો, એ અત્યારે 24.4% જેટલો થયો છે। એનો અર્થ એ કે રાહુલ ગાંધીનો ગ્રાફ જે છે એ ખૂબ સુધરી રહ્યો છે। કોંગ્રેસ પાર્ટી પણ જો આજની તારીખે લોકસભાની ચૂંટણી થાય તો કોંગ્રેસ પાર્ટીની પણ બેઠકો 6 થી 8 વધી શકે છે। અલબત્ત એ સાઈડની વાત છે, કારણ કે અત્યારે કોઈ લોકસભાની ચૂંટણીનો માહોલ નથી, પરંતુ આ સર્વેક્ષણ એવું કહે છે કે વિધાનસભાની ચૂંટણી હરિયાણા, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર અને ઝારખંડની જો ચૂંટણી થાય તો આ ચૂંટણીના સર્વેક્ષણો અને એ ઉપરાંત બીજી બધી જે એજન્સીઝ જે છે એના સર્વેક્ષણો સૂચવે છે કે 4માંથી 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી માટે પરાજયની શક્યતા નકારી શકાય તેમ નથી। એમાં હરિયાણામાં માહોલ બહુ જ ખરાબ છે, મહારાષ્ટ્રમાં પણ માહોલ બહુ જ ખરાબ છે, અને જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ સાથે નેશનલ કોન્ફરન્સનું જે ગઠબંધન થયું છે એ જોતાં ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી જીતવાની શક્યતાઓ ઓછી છે, જ્યારે ઝારખંડમાં ઓપરેશન લોટસ જે છે ફેલ થયું છે। સાથોસાથ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી એમના અનુગામી કોણ હોઈ શકે તો એના માટે જે નામો આવ્યા છે એમાં અમિતભાઈ છે, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ છે, નીતિન ગડકરી છે, શિવરાજસિંહ છે અને રાજનાથસિંહ છે। આ બધા જ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં, પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારી ટીકા ટિપ્પણી જે છે, અવલોકન શું છે એ આપવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। તો મિત્રો, મૂડ ઓફ ધ નેશન નામનો એક સર્વે ઇન્ડિયા ટુડે અને આજ તક ચેનલ દર વર્ષે એક વખત કરતું હોય છે, અને આ વખત ચૂંટણીનું વર્ષ છે, કારણ કે લોકસભાની ચૂંટણી પતી છે અને હવે 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે। એમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, પરંતુ તમને બધાને નવાઈ લાગશે કે ચૂંટણી પંચે હરિયાણાની તારીખ જાહેર કર્યા બાદ આજે ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે હરિયાણાના જે મુખ્ય ચૂંટણી અધિકારી છે હરિયાણા વિધાનસભાના, એને એક પત્ર લખીને કહ્યું છે કે આ ચૂંટણીની તારીખો જે છે એ મોકૂફ રાખવામાં આવે અથવા તો નવેસરથી શેડ્યુલ આપવામાં આવે, કારણ કે જો 1 ઓક્ટોબરે તમે હરિયાણામાં ચૂંટણી રાખશો તો ભારતીય જનતા પાર્ટી અને ઓમ પ્રકાશ ચૌટાલાની પાર્ટી INLD એ બંને એવું લખીને આપ્યું છે કે જો તમે ચૂંટણી 1 ઓક્ટોબરે જે જાહેર કરેલા નિર્ધારિત શેડ્યુલ પ્રમાણે કરશો તો તકલીફ થાય એવું છે, કારણ કે 28 અને 29 સપ્ટેમ્બર જે છે એ તો શનિ રવિવાર આવે છે। જો કોઈ વ્યક્તિ 30 સપ્ટેમ્બરની એક દિવસની રજા લઈ લે તો 1 ઓક્ટોબર જે છે એ ચૂંટણીના કારણે રજા આવી જશે। 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે એના કારણે રજા આવી જશે। 3 ઓક્ટોબર જે છે મહારાજા અગ્રસેન છે એની જન્મ જયંતિ છે એટલે એની રજા આવી જાય, એટલે સળંગ 5-6 દિવસની રજા આવે છે ને એને કારણે મતદાનની ટકાવારી ઘટી જશે એવી દહેશત ભારતીય જનતા પાર્ટીને છે ને, એટલે ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં ચૂંટણી મોકૂફી અથવા તો ચૂંટણીની તારીખ જે છે એ પોસ્ટપોન કરવાની વાત કરી રહ્યું છે। અલબત્ત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં પરાજય ભાળી ગઈ છે અને એટલે હવે રણ છોડીને ભાગવાની આ એક વૃત્તિ છે, આ એક પલાયનવાદ છે, અને ભારતીય જનતા પાર્ટીને પ્રતીતિ થઈ ગઈ છે કે મહારાષ્ટ્રની માફક હરિયાણામાં પણ ચૂંટણી જીતી શકાય એમ નથી। મહારાષ્ટ્રમાં ચૂંટણી જાહેર થઈ નથી, પરંતુ ચૂંટણી પંચે ત્યાં એવું કારણ આપ્યું છે, અલબત્ત ચૂંટણી પંચ આ દેશમાં સ્વાયત્ત છે એટલે આપણે ચૂંટણી પંચ અંગે ટીકા ટિપ્પણી નથી કરતા, પણ ચૂંટણી પંચે એવું કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણી કરવાનો માહોલ નથી, કારણ કે ત્યાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ આવી રહ્યો છે અને ગણેશ ચતુર્થીના ઉત્સવને કારણે મહારાષ્ટ્રના ઉત્સવ પ્રિય લોકો જે છે એ ચૂંટણીમાં
ધ્યાન નહીં આપી શકે, વત્તા મહારાષ્ટ્રમાં વરસાદ બહુ છે એટલે મહારાષ્ટ્રમાં વરસાદને કારણે ચૂંટણી થઈ શકે તેમ નથી, આવું મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે કીધું છે અને એટલે મહારાષ્ટ્રની ચૂંટણી થઈ નથી. જમ્મુ કાશ્મીર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું એટલે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી 30 સપ્ટેમ્બર પહેલાં એની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ જમ્મુ કાશ્મીરમાં જે રીતે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે એનાથી ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે કે ત્યાં પણ માહોલ બગડી રહ્યો છે અને એટલે જ અમિતભાઈ શાહે રાહુલ ગાંધીને 10 સવાલ પૂછ્યા છે કે નેશનલ કોન્ફરન્સના આ એજન્ડા જે છે, જે એનો મેનિફેસ્ટો છે એને તમે અનુસરવાના છો કે કેમ. આ બધી જ વાત આપણે કરીશું, પણ સૌ પહેલાં આપણે વાત કરીએ હરિયાણાની. હવે હરિયાણાની વાત કરીએ તો હરિયાણા એક એવું રાજ્ય છે કે જે દિલ્હીથી એકદમ અડીને નજીક આવેલું રાજ્ય છે અને હરિયાણા જે છે ત્યાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં 10માંથી 5 બેઠક, ગત લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 10માંથી 10 બેઠક જીત્યું હતું, આ વખતે 10માંથી 5 બેઠક જીત્યું છે અને 5 બેઠક જે છે એના પર ભારતીય જનતા પાર્ટીને પરાજય મળ્યો છે. અલબત્ત અગાઉનો સર્વે એવું કહેતું હતું કે ભારતીય જનતા પાર્ટી 10માંથી 8 બેઠક હારી શકે છે. એ જોતાં ભાજપે પોતાનું પરફોર્મન્સ સુધાર્યું અને થોડો કોર્સ કરેક્શન પણ કર્યો, જેમ કે મનોહરલાલ ખટ્ટર કે જે હરિયાણામાં 10 વર્ષ 9.5 વર્ષ ટુ બી વેરી પ્રિસાઇઝ મુખ્યમંત્રી હતા, એમણે ચૂંટણી વખતે એમને હટાવી દીધા અને સૈની સાહેબને મૂક્યા. અલબત્ત આજની તારીખે પરિસ્થિતિ એવી છે કે ન ખટ્ટર સાહેબને કારણે કે ન સૈની સાહેબને કારણે ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં એક એવો મજબૂત ચહેરો જે હોય ને, જેમ કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ છે, એવો કોઈ મજબૂત ચહેરો એમની પાસે હરિયાણામાં નથી અને એને કારણે ભાજપને એવું લાગે છે કે જે ઇલેક્શનનું જે મેનેજમેન્ટ કરવું જોઈએ, દાખલા તરીકે જાટ મતદારો જે છે એ એમનાથી નારાજ છે, અગ્નિવીર યોજનાને કારણે યુવાનો નારાજ છે, પેપર લીકનો મામલો છે, બેકારીની સમસ્યા છે, આ બધી સમસ્યા એવી ખતરનાક છે કે જેને કારણે ભારતીય જનતા પાર્ટીને લાગે છે કે થોડુંક મેનેજમેન્ટ કરવામાં ટાઈમ લાગે એમ છે. સામા પક્ષે કોંગ્રેસ જે છે એનો ગ્રાફ ડેફિનેટલી ઉપર જઈ રહ્યો છે. કોંગ્રેસમાં પણ આંતરિક જૂથબંધી છે, એક બાજુ હુડ્ડા પરિવાર છે, બીજી બાજુ કુમારી શૈલજા અને રંજીત સુરજેવાલાવાળું ગ્રુપ છે. એ આંતરિક ખેંચતાણ અને લડાઈ છે ને એમાં હાઈકમાન્ડને અવારનવાર ત્યાં દરમિયાનગીરી કરવી પડે છે. છતાં પણ એન્ટી ઇન્કમ્બન્સી જે છે એ ભારતીય જનતા પાર્ટીને ત્યાં ભારે પડી શકે એમ છે ને. એન્ટી ઇન્કમ્બન્સીને કારણે ભાજપને એવું લાગે છે કે કપરા ચડાન છે અને જે મૂડ ઓફ ધ નેશનનો જે સર્વે આવ્યો છે ને એ સિવાય જે બીજી બધી એજન્સીસના સર્વે આવે છે એ સર્વે જોતાં એવું લાગે છે કે ભાજપ માટે હરિયાણામાં કપરા ચડાન છે. હવે સાથોસાથ મિત્રો એવું પણ બન્યું છે કે હરિયાણા પછી જો તમે મહારાષ્ટ્રની વાત કરો તો મહારાષ્ટ્રમાં એવું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ પાસે 2 જ મજબૂત ચહેરા છે. એક નીતિન ગડકરી છે અને બીજા દેવેન્દ્ર ફડણવીસ છે. નીતિન ગડકરીને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવા માટે એક તબક્કે ભાજપે વિચારણા કરી હતી, પરંતુ નીતિન ગડકરી એવું કહે છે કે ઘસીને ના પાડી દીધી ને કહ્યું કે મારે મહારાષ્ટ્રના પોલિટિક્સમાં આવવું નથી. એનું કારણ સાફ છે કે નીતિન ગડકરી જાણે છે કે આ છે ને એ સાપનો ભારો ઉચકીને ફરવા જેવું છે. કારણ કે એક જે મહાયુતિ જે કરી છે ભારતીય જનતા પાર્ટીએ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને તોડીને, શરદ પવારની એનસીપીને તોડીને, એને કારણે શું થયું છે કે લાયબિલિટી જે છે અત્યારે ભાજપના માથે આવી ગઈ છે. અજીત પવાર જે છે અવારનવાર ત્રાગા કરે છે, ક્યારેક શરદ પવાર સાથે ફરી પાછી પાર્ટીનું વિલીનીકરણ કરવાની વાત કરે છે. એકનાથ શિંદે જે છે એની ઇમેજ જે છે લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા તો એક વહીવટકર્તા તરીકે જામી નથી. અને લોકસભાની વાત કરો તો લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ નુકસાન જો કોઈ એક રાજ્યમાં કરવું પડ્યું હોય તો એ મહારાષ્ટ્રમાં નુકસાન થયું છે. અને પહેલી વખત એવું થયું છે કે કોંગ્રેસ પાર્ટીને 14 બેઠકો મળી છે મહારાષ્ટ્રમાં અને ભારતીય જનતા પાર્ટીને માત્ર 9 બેઠક મળી છે. ટૂંકમાં ભાજપ જે છે એ પોતાના મહારાષ્ટ્રના પરફોર્મન્સથી બહુ જ અપસેટ છે અને અત્યારે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ પાર્ટીની જે મહાવિકાસ અઘાડી જે છે એનું સંગઠન ગજબનું મજબૂત ચાલી રહ્યું છે. સામા પક્ષે ભાજપ પાસે કોઈ મજબૂત મરાઠા નેતા નથી, કોઈ ઓબીસી નેતા નથી. તમે કોંકણ જુઓ, તમે વિદર્ભ જુઓ, તમે નાસિક જુઓ, તમે બારામતી જુઓ, તમે મરાઠાવાડાનો વિસ્તાર જુઓ કે ઇવન ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો આખો જે ભીલ પ્રદેશ જે છે ત્યાં બધે જ ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત પડકારજનક અને કપરા ચડાન જેવી સ્થિતિ છે. અને બીજી મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રના લોકોને એવું લાગે છે કે મરાઠી અસ્મિતા
પર કુઠારાઘાત થયો છે અને એ લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે મહારાષ્ટ્ર કે જે આર્થિક રાજધાની ગણાતું હતું, મુંબઈ જે છે એ કેપિટલ ગણાતું હતું આર્થિક રાજધાની તરીકે, ત્યાંથી જે ઇન્વેસ્ટમેન્ટ આવતું હતું એ ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો મહારાષ્ટ્રને બદલે હવે ગુજરાત તરફ જઈ રહ્યો છે. અલબત્ત આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો મહારાષ્ટ્ર હજુ પણ આગળ જ છે ગુજરાત કરતાં, પરંતુ એમને એવું લાગી રહ્યું છે કે છેલ્લા કેટલાક વખતથી મહારાષ્ટ્રને બદલે ગુજરાત તરફ થોડોક પક્ષપાત થઈ રહ્યો છે અને એને કારણે ત્યાંના લોકોમાં નારાજગી છે. અને સરકાર જે રીતના મહારાષ્ટ્રમાં તોડફોડ કરી, શિવસેનાના ઉદ્ધવ ઠાકરેની સરકારની જે રીતના તોડફોડ કરીને રાષ્ટ્રપતિ ભવનથી માંડીને રાજ્યપાલે જે વરવી ભૂમિકા અદા કરી એનો ફેસલો અલબત્ત અત્યારે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, એટલે આપણે બહુ ટીકા ટિપ્પણીમાં પડતા નથી, પરંતુ ત્યાંના લોકોની અદાલતમાં ચુકાદો લોકસભાની ચૂંટણી દરમિયાન આવી ગયો છે અને લોકો ભાજપની તોડફોડની તડજોડની રાજનીતિથી મહારાષ્ટ્રમાં તો કમસે કમ બહુ જ નારાજ છે. અને એના પરિણામ આપણને જોવા મળે છે કે મહારાષ્ટ્રમાં પણ ભાજપે પોતાનું હાઉસ ઓર્ડરમાં કરવું પડશે અને આ સર્વિસ બધા એવું કહે છે કે મહારાષ્ટ્રમાં ભાજપ માટે ચૂંટણી જીતવાનું કામ કપરું છે. અલબત્ત ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે એડી ચોટીનું જોર લગાવીને સામ દામ દંડ ભેદ યેન કેન પ્રકારે ચૂંટણી લડવા માટે ખૂબ મહેનત કરશે, પરંતુ એક વાત એ પણ છે કે સંઘ પરિવાર કેટલું સક્રિય રહેશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે અમને ચૂંટણીના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક બાબતમાં સંઘ પરિવારની દખલઅંદાજી કે દરમિયાનગીરીની જરૂર નથી. સંઘ પરિવારનું કામ સાંસ્કૃતિક બાબતોનું અને વિચાર સરની જે છે સંઘ પરિવારની એને બળવત્તર બનાવવાનું છે. ભાજપમાં અમને એ લોકોની દખલગીરી જોતી નથી, એવું ઇન્ડિયન એક્સપ્રેસના આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. અલબત્ત અત્યારે એવું સંભળાઈ રહ્યું છે કે બંને વચ્ચે ગડમથલ ચાલી રહી છે, પરંતુ ટૂંકમાં હાઉસ ઓર્ડરમાં નથી. નાગપુર નારાજ હજુ પણ હોય એવું લાગી રહ્યું છે. ટૂંકમાં હરિયાણા અને મહારાષ્ટ્ર પછી આપણે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ગત સપ્તાહમાં જ રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરના ખાસ કરીને શ્રીનગરની અને જમ્મુની મુલાકાત લઈને આવ્યા. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાને મળ્યા. એ બંને સાથે ચૂંટણીનું ગઠબંધન કરવાની વાત થઈ ગઈ. એમને રાહુલ ગાંધીએ પોતાની જાહેર સભાઓમાં કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે ભાઈ, દેશમાં પહેલી વખત એવું થયું કે કોઈ એક રાજ્યનો પ્રદેશ તરીકેનો અથવા તો રાજ્ય તરીકેનો દરજ્જો ઝૂંટવી લેવામાં આવ્યો છે અને જમ્મુ કાશ્મીર જે એક રાજ્ય હતું એને બદલે હવે કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયું છે. આ કેવી વિટંબણા છે. ભૂતકાળમાં તમે જુઓ તો ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ થયું, આંધ્રપ્રદેશમાંથી તેલંગાના અલગ થયું, બિહારમાંથી ઝારખંડ અલગ થયું, દિલ્હી કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ હતો એને એક રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો, પરંતુ જમ્મુ કાશ્મીરમાં ઉલટી ગંગા વહે છે કે જમ્મુ કાશ્મીર એક રાજ્ય હતું એને હવે તમે એમ કે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો, લેહ લડાખને અલગ કરી દીધું. એથી પણ વધારે રાહુલ ગાંધીએ ત્યાં જે વાત કરી અને એવું કહ્યું કે બેરોજગારીનો મુદ્દો સૌથી વધારે જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. એથી પણ આગળ એમણે કહ્યું કે આખા દેશમાં તમે જુઓ કે જમ્મુ કાશ્મીરના લોકોને અન્યાય તો થઈ રહ્યો છે, પણ સાથોસાથ જમ્મુ અને કાશ્મીરને બદલે બહારના લોકો, રિપીટ, બહારના લોકો જે છે જમ્મુ કાશ્મીરમાં આવીને વધારાનો ફાયદો લઈ રહ્યા છે. અને આ બહારના લોકો કોણ છે એ તમે પણ સમજો છો અને બધા જ સુજ્ઞ દર્શકો અને વાચકો સમજે છે. બીજું એમણે સવાલ કર્યો છે કે પંડિતોને પુનઃવસવાટ આર્ટિકલ 370 અને 35E નાબૂદ થયા બાદ કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં પુનઃવસવાટ 5 વર્ષ ચૂંટણી થઈ નથી. કેન્દ્ર શાસિત પ્રદેશ છે, આ કેન્દ્રની સરકાર છે, કેન્દ્ર દ્વારા જ વહીવટદાર અપોઇન્ટ કરવામાં આવે છે, તો પછી હજુ સુધી અહીંયા આગળ શા માટે કાશ્મીરી પંડિતો જે છે એનો પુનઃવસવાટ થયો નથી. અલબત્ત સામા પક્ષે અમિતભાઈએ પણ રાહુલ ગાંધીને 10 જેટલા સવાલો પૂછ્યા છે અને એમાં એવું કહ્યું છે કે જો તમે ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા સાથે ચૂંટણી સમજૂતી કરી રહ્યા છો તો એ લોકોએ જે પોતાનો મેનિફેસ્ટો આપ્યો છે એની સાથે તમે સંમત છો. દાખલા તરીકે ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો અમે 370 અને 35A કલમ જે રદ કરી છે એને ફરી પાછી બહાલ કરીશું. શું તમે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંવાદ ઈચ્છો છો? શું તમે એવું ઈચ્છો છો કે સરહદ પાર સાથે વેપાર ફરી પાછો થવો જોઈએ, અથવા તો સરહદ પારથી આતંકવાદ જે છે એની પાછી આયાત એમ કે કાશ્મીર વેલીમાં થવી જોઈએ? ટૂંકમાં અમિતભાઈએ પણ સામા પક્ષે રાહુલ ગાંધીને ઘેરવાની કોશિશ ભયંકર કરી છે. તો કોંગ્રેસ પાર્ટીએ જવાબ આપતા કહ્યું છે કે અમિતભાઈ,
તમે જ્યારે ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને તમારી ભાજપમાં કેન્દ્રમાં સરકાર હતી ત્યારે તમે જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી કે જે પાર્ટીને તમે અગાઉ ગાલી પ્રદાન કરતા હતા એ મહેબૂબા મુફ્તી સાથે તમે પણ સરકાર રચી હતી. અને મહેબૂબા મુફ્તીનો જરા મેનિફેસ્ટો વાંચવાની કોશિશ કરજો. મહેબૂબા મુફ્તી તો પાકિસ્તાનની કરન્સી કાશ્મીરમાં ચલાવવાની વાત કરતી હતી. મહેબૂબા મુફ્તી તો છે ટ્રાન્સ બોર્ડર વેપાર જે છે એ વધારવાની વાત કરતી હતી. ટૂંકમાં રાજકીય આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થતા રહેશે, પણ કુલ મિલા કે અત્યારની મિનિટ એવું લાગે છે કે જો આજની તારીખે કાશ્મીરમાં ચૂંટણી થાય તો નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું જે પલ્લું જે છે એકંદરે ભારે દેખાઈ રહ્યું છે. કારણ કે ચતુષ્કોણીય જંગ જે અત્યારે દેખાય છે કે એક તરફ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટી, બીજી તરફ પીડીપીયુ, ત્રીજી તરફ ભારતીય જનતા પાર્ટી, ચોથી તરફ અપક્ષોના આધારે જે કેટલીક સ્થાનિક પોલિટિકલ પાર્ટીઝને અન્ય રાજકીય પક્ષો સપોર્ટ આપી રહ્યા છે. એ જોતાં એવું લાગે છે કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું પલ્લું ભારે છે. હવે આવીએ ઝારખંડ પર. ઝારખંડમાં એવું છે કે ગત લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 5 બેઠકોનું નુકસાન થયું હતું. આ 5 બેઠકોના નુકસાન ઉપરાંત સૌથી મહત્વની વાત કે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા જે છે એ ત્યાંથી ચૂંટણી હારી ગયા હતા. એટલું જ નહીં, આજે 5 બેઠકો જ્યાં ભાજપને પરાજય મળ્યો લોકસભામાં, એ 5 બેઠકો એવી હતી કે જે ટ્રાઇબલ વિસ્તાર હતો. એનો અર્થ એ કે ઝારખંડમાં ટ્રાઇબલ વિસ્તાર, આદિવાસી વિસ્તાર જે છે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે સ્થિતિ ખરાબ છે. હવે ભાજપે એક ઓપરેશન લોટસ કર્યું. હેમંત સોરેન લોકસભાની ચૂંટણી વખતે જેલમાં હતા, પણ ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એમને જામીન આપ્યા. પણ હેમંત સોરેન જ્યારે જેલમાં હતા ત્યારે એમના વિશ્વાસુ મનાતા, જે તે વખતે વિશ્વાસુ મનાતા ચંપાઈ સોરેન જે છે એમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. અને એ ચંપાઈ સોરેનને હવે ભારતીય જનતા પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચામાંથી તોડી અને પોતાની પાર્ટીમાં લાવવા માંગે છે. ટૂંકમાં મહારાષ્ટ્રવાળી કરવા માંગે છે. અથવા તો પછી એવું પણ કરવા માંગે છે કે ચંપાઈ સોરેન પોતે એક અલગ પાર્ટી બનાવે, ઝારખંડ મુક્તિ મોરચાના મત કાપે અને ભાજપ ગુજરાત મોડલની માફક કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની લડાઈમાં ભાજપને ફાયદો થાય એવું પણ કરી શકે છે. પરંતુ ચંપાઈ સોરેન જે છે એને તોડવાની કોશિશ ચાલી રહી છે, પરંતુ હજુ કોઈ નક્કર એમાં દેખાતું નથી. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધી બાબુલાલ મરાંડી કે જે ભૂતકાળમાં એમના મુખ્યમંત્રી હતા એ ચંપાઈ સોરેનના આગમનનો વિરોધ કરી રહ્યા છે. એટલે ટૂંકમાં સ્થિતિ ઝારખંડમાં ભાજપ જીતી શકે એમ છે. જો લોકસભાના પરિણામોનું આકલન કરીને હું જોઉં તો આજની તારીખે ભાજપને ત્યાં 47 બેઠક મળે એમ છે, કોંગ્રેસને 15 થી 17 બેઠક મળે એમ છે અને ઝારખંડ મુક્તિ મોરચાને 20 થી 25 બેઠકોનો અંદાજ ગણાય છે. એટલે ભાજપનું પલ્લું ઝારખંડમાં ભારે તો છે, પરંતુ એ લોકસભાની ચૂંટણીના આકલનના આધારે હું કહું છું. કારણ કે ત્યારે હેમંત સોરેન છે જેલમાં હતા. આજે હેમંત સોરેન પાછા મુખ્યમંત્રી બન્યા છે અને થોડીક સહાનુભૂતિ છે, એટલે શું થઈ શકે કહેવાય નહીં. પરંતુ આ 4 રાજ્યોની વાત કરીએ એ ઉપરાંત ઓવરઓલ જે આ સર્વે કહે છે એમાં બેરોજગારીનો મુદ્દો કે જે લોકસભાની ચૂંટણી વખતે ખાસો પ્રબળ હતો અને 71% જેટલો હતો એ અત્યારે વધીને 78% થયો છે. જમ્મુ કાશ્મીરમાં તો 90% જેટલું દેખાય છે. મોંઘવારી અને ગરીબી તો મુદ્દા છે જ, પરંતુ સાથોસાથ યુવાન વર્ગમાં પેપર લીકની જે વાત છે એમાં પણ કેન્દ્ર સરકારની ઉપર ઠીકરું ફોડવામાં આવે છે. સાથોસાથ અનામતના મુદ્દે પણ યુવાનોમાં ખાસી અવઢવ ચાલી રહી છે. રાહુલ ગાંધીની વાત કરીએ તો રાહુલ ગાંધીની પોતાની લોકપ્રિયતાનો ગ્રાફ વધ્યો છે. કોંગ્રેસ પાર્ટી જે છે એનું પણ પરફોર્મન્સ સુધરી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીનો વિકાસ જે છે એ પ્રાદેશિક પક્ષોના ભોગે થઈ રહ્યો છે. એથી પણ આગળ કે વિપક્ષી ચહેરામાં હવે સર્વસ્વીકૃત ચહેરો રાહુલ ગાંધી બની ગયા છે. અને એથી પણ મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા 49% છે, તો એમનાથી અડધી લોકપ્રિયતા આજની તારીખે રાહુલ ગાંધીની છે. પણ રાહુલ ગાંધી પછી ડિસ્ટન્સ 13%ના ડિફરન્સે પછી કેજરીવાલ આવી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે નંબર 2 પોઝિશન પર અમિતભાઈ સૌથી મજબૂત છે. ત્યારબાદ યોગી આદિત્યનાથ છે, પછી નીતિન ગડકરી આવે છે અને રાજનાથસિંહ અને શિવરાજસિંહ બંને 5-5%ના ક્રમ પર આવે છે. મિત્રો, કુલ મિલા કે ભારતીય જનતા પાર્ટી માટે આજની સ્થિતિએ ભાજપ નંબર 1 પાર્ટી છે. 37 થી 38% વોટ શેર આજે પણ એની પાસે છે. પણ કોંગ્રેસ પાર્ટીનો વોટ શેર જે 18 થી 19% હતો એ પણ વધીને 25% થયો છે. અલબત્ત પ્રાદેશિક પક્ષોના ભોગે થયો છે, પરંતુ કોંગ્રેસનો ગ્રાફ ચડતો ગ્રાફ છે.
અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પહેલી વખત 50%થી નીચે ગઈ છે. 2014, 2019 લોકસભાની ચૂંટણી જુઓ અને વચ્ચે પણ જુઓ તો એમની લોકપ્રિયતા 73%, 76%, 68%થી ઘટીને 55% થઈ હતી, પણ પહેલી વખત 50%થી નીચે થઈ છે. ટૂંકમાં ભાજપ માટે એક વસ્તુ નિશ્ચિત છે કે આવનારા 2 મહિના જે છે એમના માટે જબરજસ્ત અગ્નિ પરીક્ષા સમાન છે. આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન તમને અમારા નવા વિડીયોના મળતા રહે એટલા માટે સબસ્ક્રિપ્શન બટન દબાવવું વિનામૂલ્યે જરૂરી છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.